તો આ તરફ પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં લોલમલોલ ચાલી રહી છે। ભાવસિંહજી હોસ્પિટલનો સ્ટાફ બેડ પર સૂતો જોવા મળ્યો હતો। જનરલ વોર્ડ ફૂલ હોવાથી દર્દીઓ જમીન પર સૂઈ રહ્યા છે અને દર્દીઓ જમીન પર છે, જ્યારે સ્ટાફ બેડ પર સૂતો નજરે પડ્યો। આ મોટી બેદરકારી, આ મોટી લોલમલોલ સામે આવી છે, કારણ કે જે બેડ દર્દી માટે હોવા જોઈએ તે દર્દીઓ તો જમીન પર સારવાર લઈ રહ્યા છે અને સ્ટાફ આરામથી બેડ ઉપર સૂઈ રહ્યો છે। મેડિકલ સ્ટાફ સારવાર આપવા માટે આવે છે કે સૂવા માટે તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। ઋષિ થાનકી અમારી સાથે જોડાઈ ગયા છે। ઋષિ, આજે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે સ્ટાફ બેડ પર સૂવે અને દર્દીઓ જમીન પર સારવાર લે, શું વિગતો સામે આવી છે આ લોલમલોલ અંગે? જી પ્રીતિ, પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં એક તરફ દર્દીઓ છે તે ફ્લોર બેડ નાખી અને તેમને સારવાર આપવામાં આવી રહી હતી, અને બીજી તરફ જે મેડિકલનો સ્ટાફ છે તે કુંભકર્ણની નિંદ્રામાં સૂતું હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળ્યા છે। વાત કરીએ તો જે નાઇટ શિફ્ટ દરમિયાન સ્ટાફ છે તે ફિમેલ વોર્ડ, પછી જે જનરલ વોર્ડ અને અન્ય જે કચેરીઓના જે મેડિકલના જે સ્ટાફ હતા તે કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળ્યા છે। અને ખાસ કરીને જે મેડિકલ સ્ટાફનું જે તંત્ર છે તે હજુ સુધી કોઈ પગલાં લેવામાં નથી આવ્યા। હવે જોવાનું એ રહ્યું કે જે ભાવસિંહજી હોસ્પિટલનું જે તંત્ર છે તે ક્યારે આ બાબતે કડક કાર્યવાહી કરે। બિલકુલ, આભાર ઋષિ તમામ વિગતો માટે। તો અહીંયા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે, કારણ કે આ પ્રકારના દ્રશ્યો દરરોજ જોવા મળે છે, તેમ છતાં હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં નથી આવતા। શું ભાવસિંહજી હોસ્પિટલમાં સ્ટાફ સૂવા માટે આવે છે અને દર્દીઓની સારવાર તો કોણ કરે છે? સ્ટાફ દર્દીઓ માટે છે કે દર્દીઓ જે ભોગવવા માટે, સુખ ભોગવવા માટે છે તે ખ્યાલ જ નથી આવી રહ્યો। આવી બેદરકારી સામે શા માટે કોઈ પગલાં લેવામાં નથી આવી રહ્યા? બીજો સવાલ એ પણ થાય છે કે મેડિકલ સ્ટાફ સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે?